જય શ્રી રામ. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં ગુરુ વશિષ્ઠ સાથે સંવાદમાં શ્રી રામ જણાવે છે કે કારણ કે ભગવાન રામની વૈરાગ્યભરી જિજ્ઞાસા અને યોગ વશિષ્ઠના તત્વજ્ઞાનના મર્મમાં પ્રવેશ કરતા ભગવાન શ્રી રામ આગળનો પ્રશ્ન પૂછે છે કે જગતના પદાર્થોની પરિવર્તનશીલતા અને અસ્થિરતાનું વર્ણન કરતા ભગવાન શ્રી રામ કહે છે કે હે ગુરુદેવ, હું જોઈ રહ્યો છું કે જે પણ જગતમાં બદલાય છે તે બદલાય છે. બાળક યુવાન બને છે, યુવાન વૃદ્ધ થાય છે, વૃદ્ધ મૃત્યુ થાય છે. એવી રીતે દરેક પદાર્થ સમય દરેક પદાર્થને ખાઈ જાય છે. તે પછી તેઓ કહે છે દર વર્ષે ઋતુ બદલાય છે, દિવસ અને રાત સતત પરિવર્તન પામે છે. સ્નેહ, સુખ, દુઃખાળ, ધન સંપત્તિ, પ્રતિષ્ઠા બધું અધૂરું અને ક્ષણિક અને મિથ્યા છે. શ્રી રામના આ શબ્દો વેદાંતના અતિન્યમ અન્વેષિત જગતથી સિદ્ધાંતને પ્રગટ કરે છે. આ જગત એક દ્રશ્ય માત્ર છે, તે સતત પરિવર્તનશીલ છે. શ્રી રામની પ્રબળ વૈરાગ્યપૂર્ણ જિજ્ઞાસા તથા તત્વજ્ઞાનના ઉપદેશ માટે પ્રાર્થના થાય છે. શ્રી રામ વશિષ્ઠ મુનિ સામે કરુણતાથી પ્રાર્થના કરે છે કે હે મુનિ, આ સંસાર જાળથી હું છૂટવા માગું છું. હવે મને રાજ સિંહાસન, ભોગ કે સુખમાં રસ રહ્યો નથી. કૃપા કરી મને પરમ તત્વના જ્ઞાનથી દીક્ષા આપો, જે જીવનમાં શાંતિ આપે ને મૃત્યુને જીતે. આ શબ્દો વર્ણવે છે કે શ્રી રામ હવે કોઈ સામાન્ય યુવાન નથી, પણ એક સાચા સાધક બની ગયા છે, જેમણે સંસારના બંધનો તજી આત્મજ્ઞાનના પથ પર ચાલવાનો નિશ્ચય કર્યો છે. ભગવાન શ્રી રામનું આ વચન સાંભળી બધા આશ્ચર્યચકિત થયા. રાજસભામાં વસેલા રાજાઓ, મહામંત્રીઓ, ગણમાન્ય વ્યક્તિઓ, દરેક સજ્જનો શ્રી રામના એક એક શબ્દ સાંભળીને એકદમ વિસ્મયચકિત થઈ જાય છે. તેને બધાને એવું લાગે છે કે આ તો કોઈ દેવતા જેવી વાણી છે. આવી ઊંડાણભરી અને વૈરાગ્ય વાણી એક યુવાન રાજકુમારના મુખેથી કેમ? સાંભળનાર દરેકના હૃદયમાં એક શાંત છાંયું ઉતરે છે. આકાશમાંથી ફૂલોની વૃષ્ટિ, સિદ્ધ પુરુષોના ઉદ્ગાર અને મહર્ષિઓનું એ સમયે આગમન થાય છે. શ્રી રામના ગાઢ ચિંતન અને પ્રકાશરૂપ વાણીથી આકાશમાંથી ફૂલો વરસે છે. સિદ્ધ પુરુષો કહે છે કે રામના મુખે આજે બ્રહ્મ જ્ઞાન બોલી રહ્યું છે. આ વાતો ભવિષ્યમાં અનેક જીવોના કલ્યાણનું બીજ બને તેવી છે. મહર્ષિ, સિદ્ધો, દેવગણો રાજસભામાં આવે છે. તેઓ રામને આશીર્વાદ આપે છે અને વશિષ્ઠ મુનિ તરફ દ્રષ્ટિ કરે છે. હવે તત્વજ્ઞાનનું બીજ વાવવાનું છે અને બ્રહ્મ જ્ઞાનના વૃક્ષે ફળ આપવાનું છે. અને સારાંશરૂપ આનો સંદેશ એ છે, આના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વૈરાગ્ય હૃદયથી ઉદ્ભવે છે ત્યારે તત્વજ્ઞાન તરફ દ્રષ્ટિ જાય છે અને આખું જગત, બ્રહ્માંડ એક સાધકના માર્ગે સહાયક બની જાય છે. રામ એ સમય માત્ર અયોધ્યાના યુવાન નથી રહ્યા, પરંતુ માનવજાત માટે, સમગ્ર માનવજાત માટે શાંતિના દૂત બની ગયા છે. આમ અદ્ભુત રીતે આ કથા રામ
અદ્ભુત અદ્ભુત ચર્ચાઓ કરે છે. રામનું ચિંતન એવું છે કે ગુરુદેવ, હું જોઈ રહ્યો છું, જગતમાં જે છે તે ક્ષણિક છે. બાળપણ એક રમકડા જેવું છે. યુવાની વાસનાથી ઘેરાયેલી છે. લાલસા અને ચિંતા ધરાવતી વૃદ્ધાવસ્થા શરીર અને મનની દુર્બળતા છે, જ્યાં ઈચ્છાઓ બાકી હોય પણ શક્તિ રહી હોતી નથી. સંબંધો પણ અવધિ પૂરા કર્યા પછી વિખરાઈ જાય છે. દેહ પણ 5 મહાભૂતોથી બનેલો છે, જે પાછો તેમાં ભસ્મ થઈ જાય છે. શ્રી રામ સમજાવે છે કે આ જગત પર આધાર રાખવો એ રેતી ઉપર મકાન બનાવવા જેવું છે. શ્રી રામની પરમ વૈરાગ્ય ભાવના અને તત્વજ્ઞાન માટેની જિજ્ઞાસા. રામ જાગૃત છે. આવા અદ્ભુત રામની આ કથા, આ સંવાદ આખા જગત માટે કલ્યાણકારક છે. બધાને એવું લાગે છે કે યુવાન નરેશ પુત્ર નહીં, પણ જ્ઞાનના અગ્નિમાંથી આવી રહેલો અવતાર બોલી રહ્યો છે. શબ્દો નથી રહેતા, માત્ર ઊંડો ભાવ, ભક્તિ અને અજવાળું અનુભવાય છે. લોકોના હૃદયમાં ભાવ પ્રગટે છે. આવો વૈરાગ્ય આજે જન્મે છે ત્યારે ભાવિ યુગના ઉદ્ધાર માટે માર્ગ ખુલે છે. અને એવી સમયે આકાશમાંથી ફૂલોની વૃષ્ટિ થાય છે. અને પ્રભુ શ્રીરામની આ વાત આપણને શીખવે છે કે જ્યારે જીવનમાં વસ્તુઓની ગ્લાનિ થાય છે, ત્યારે તે એક નકારાત્મક નહીં પણ આધ્યાત્મિક ઉન્નતિ માટે સંકેત હોય છે. સંસારમાં અસ્થિરતાનો અનુભવ થાય ત્યારે ખાલીપણું નહીં પણ બ્રહ્મ સત્યની શોધનું દ્વાર ખુલે છે. અને જ્યારે સાચા સાધક હૃદયથી તત્વજ્ઞાન માટે પથથી આપે છે, ત્યારે આખું બ્રહ્માંડ તેની યાત્રામાં સહાયક બને છે. આવી આ રામની અદ્ભુત વાત શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં ખૂબ જ વિસ્તારથી આપવામાં આવેલી છે. અહીં તો આપણે માત્ર સંક્ષિપ્તમાં તેની ઝલક જોઈએ છીએ, પરંતુ લોક કલ્યાણ અર્થે આમાં પણ એક અદ્ભુત સંકેત હશે એવું મારું માનવું છે. આપને આ પ્રકારની ચર્ચાઓ, સંવાદો પસંદ હોય તો આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપના પ્રતિભાવો પણ આપશો, જે મને ખૂબ આનંદદાયક રહેશે. અને ખૂબ જ સારો સત્સંગ યોગ વશિષ્ઠ ઋષિ વાલ્મીકી રચિત અત્યંત દુર્લભ અને ખૂબ જ સુંદર આ ગ્રંથની ચર્ચા આપણે ટૂંકમાં કરી રહ્યા છીએ. આ સત્સંગ છે, ચર્ચા છે અને જીવનને સમજવા માટેનો એક જબરજસ્ત સંદેશ છે. આપ સર્વનું કલ્યાણ ભગવાન શ્રી રામ કરે તેવી અપેક્ષા સાથે જય શ્રી રામ. ફરી મળીશું આવતા અંકમાં, એટલે કે આવતા વિડીયોમાં. અને આ સાથે આ સંવાદો સાથે શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં વૈરાગ્ય પ્રકરણની પણ પૂર્ણાહુતિ થાય છે. તો ફરી નવા પ્રકરણ સાથે મળીશું. જય શ્રી રામ. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે.